તને કોઈ ચિંતા હા? ના 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 ચિંતા હા કોઈ? આ સોડીના લગન એક બાજુ લીધા હા તો ચેવા ઊંઘ્યા હા ડોહા ડોહા હું સર ડોશી પણ કે ખબર નહીં પડતી તમને હું સર કે આ સોડીને લગન લીધા હા ને તમે ઊંઘી રહ્યો હોય એમ કહું ડોશી પણ આપસ્યો ચિંતા કરવાના આવે છે કે આ તાર બનેવીને નતો ફોન કર્યો હમણાં કેવું કહેતા થઈ ગયા આપણને ઈશાળાએ પેલો ટૂંપિયો ને ગુટ્ટી અને 50,000 રૂપિયા વધારે હાલવાનું કહેતા હતા બનેવી તું કે બનેવી તું આલા આપણે પાહા હાલવાના નહીં અમે બધાય થોડું કોઈ આપણે આલે તા કોઈ આપણે ડાન્સર આવીશ એટલે હાલશી જ કે બેહો કરશે ને ભાઈ શું કર્યું વિવો બીવાનું તમે અને અલે આ વિવાનો તો આયોજન જ બેહો જ હોય શેનું આયોજન એટલે જો અમાર તો કઈ ચિંતા જેવું છે નહીં જો અમાર હાથું રહ્યા ને ઈવન ટૂંપિયો અને બુટ્ટી આલી હતી 50,000 રૂપિયા વધારે હાલવાનું કહેતા હતા તમારે તો ટંડણા થઈ જાય વિવાહ ભલા આદમી ગોદડું ઓઢીને હુઈ જ જવાનું કોઈ ટેન્શન નહીં હવે એ તો વાત સાચી છે એટલે એ તો એના કોઈ ડોહા વસ્તુ આવશે કોઈ પણ આપણે આ બીજું બધું આડવરું કામ નહીં જોવાનું બધું એ તો કઈ નાખ્યું શું ચિંતા છે કે આપણે બીજું હું કેવું સાચી વાત ના સાચી વાત છે ગોદરું ઓઢીને પાસ ના પડી રહેવાય ગોદરું ઓઢીને પડી રે ડોહા મેન ના આવે એ તો તારી વાત સાચી પણ એ તો કરશું હવે થઈ જાય જો આપણો મેન ટેકો હતો એ તો થઈ જાય કે ના ના પણ આવો મોટો અવસર લઈને બેહેવા ડોહા આપણે તો થોડું કોઈ એવી રીતે બેહી લેવાય કઈ ના ના એ તો સીધાનું જ બીધન મારો ઓળખોણ છે કે તે તો કહેતો તો કે લઈ જજો તમે તાર બાકી ના હોય તો પછી પૈસા હાલજો હીરા બીડા લેશે હું તો કશું હતો નહીં તને હાલશું શેબા કેડા કરશે ને ભાઈ તે હું હેતમ જતો તો એવું છે કીધું પાકા પકુભાઈ મળી આવે છે પેલા ના ના બરોબર છે કીધું વિવો બીવાનું કોઈ કર્યું કે ના ના કર્યું ના કર્યું છે વધુ નહીં હું કીધું કેમ કે ચાબા અને મિક્સ કંકુતરી જાણે સપાની છે તે કંકુતરી બે દાડમ સપાઈ દેવી પડશે હવે હાડો હું જઉં તા હા અને અમે બોલાવ તો આવજો પાછા હા તો નહીં ભેગું કરવા ઓવો પાહા આવશું તો સકાતા તો પાહા બધા ખાનારા જ હોય ડોહા એ વાત તારી હાસી ડોશી અને ના હોય તો તાર બનેવીને આપણે ફોન બંધ કરીએ તે ઈવાનો હવે એનું ખબર પડે બધું દાગીનોનું ને એવું ના ના વાત સાચી ડોહા કેમ કે આપણને એટલી આપણે પહેલો અવસર હે, બરાબર એટલે આપણને આટલી બધી ખબર પડતી નહીં ડોહા પડતી નહીં પણ આપણે ઈવન ટેકો કરે છે એટલે એરા કરી કે હા આપણે એ તો હોત ને નતું બરાબર આલી એ તો. આપણા તાણું પાછું હાલે હેડો તને આ ખાવા બનાય તા ખાવાનું બનાવું ઓહો. ખાવાનું તો થઈ ગયું હું આવું કહું ને ભેંસો પીવડે નો આ જતાય તા હું ઘેર થોડી વાર ઊંઘું અને પછી ડોશી આ તો ઘણા દાડે શું પેલા દારૂડિયો હાથું છૂટ્યા છે વાત સાચી ડોહો ઘણા દાડે આવું છું પાછા એ કમળનો ફૂલ હાડું વાય રે ઉડાળો પેલી પોખરીઓ રાતી હોરાય અરે આવો હાડું પીબીન તો નહીં આયા પાછા ના હાડું બનેવી આવો હારી આવો મજામાં સમ મજામાં કા હો હો આ તો કીધું પીને આયા હોય વળી ના હાડું પીવાનું તો હું બંધ કરી દીધું છે ના ના મેક બેક નહીં આવતી એટલે નહીં પીધેલો લાગતો એ બંધ કરી દીધું પીવાનું હાડું મેં તો દારૂ ના ના બંધ જ કરવું પડે કુકા પીવો છો હાડું થોડું કોમ હતું એટલે આવ્યો તું જો હાડું દારૂન કોથરી લેવા જવાના ને તો નહીં તો બીજું કામ હોય તો કયો અલે હાડું નહીં પીતો કહું તો શું બંધ કરી દીધું મેં હા બંધ જ રાખવાનું જો પીતા ના આ તો થોડું કોમ હતું એટલે આ સાઈડ આવ્યો કીધું હાડું પાન જતા દે ના ના હો આયા તો હાડું થોડું 50,000 જેવું કરી આલજો ના હાડું 50,000 નું સેટિંગ નહીં થાય એવું મારા આ બગાવજે તું હાડું બે ત્રણ દાડા પાછા આલ દઉં છું પણ ના ના ઉભા રહો ડોશી હા. આ હાડીને લીધા વગર આયા છે કદાચ છે ને આ પી પીને ચોક જતારું તું લેવાનું ના ના ડોહા પૈસા પૈસા નહીં હાલવા હમણાં એવા ઠેકાણા કારણ આ દારૂડિયાનું શું ઠેકોણું છે પીનું કેળામ પડી રહ્યો ખોટી ખાલા હલાતા ના પૈસા માર બૂન આવ્યો ને તો તો હાલે. આલે ચાલે જવાબદારી લઈએ અને આપણે અવસર લઈને બેહ્યા ડોહા એ વાત તારી સાચી પછી આપણે શું કરવાનું એમ તો તને કહું છું ખાવું હોય તો કે ખાઈ લો વાંધો નહીં હાટું જુઓ સેટિંગ મારે સારું થાય એવું નહીં મારે વિવો લઈને બેઠો છું હવે. હાડું બે દાડા પાછા આલું છું પણ તમારી બધી વાત અમે બે દાડું સીધું ને એવું લેવા જવાનું તમે ખાવું હોય તો રોટલા બનાવી દઉં તમે રોટલા ખાઈને જતા રહો પણ પૈસાની વાત ના કરતા હાડું કરી આલો કે યાર ના નહીં થાય એવું યાર તમે કીધું કે ખાવું હોય ને તો ખાઈને જો પૈસાની સેટિંગ નહીં થાય રોટલા તો નહીં ખાવા હાડું મારે ના ના ખાઈને જો ના નહીં ખાવું હું તો હેડ્યો આમ તમારું નહીં ખાવું મારે રોટલા બોટલા બેહો બેહો રીસેબારી ના જવાનું હોય હવે ડોશી હલાતા આવું પૈસા આવા દારૂડિયા ને ના લે વાત સાચી ડોહા તાણે એ પી પીને ઉકેલામ પડી રહ્યું છે તાણે આલે તો પૈસા આપણે પૈસા જ હોય ને બધી રીતે આપણે તો લટાડીએ અને આ તો પૈસા રે ને ડોહા હો. એ સંબંધ બગાડે એ વાત તારી હાશીમાં હાથું નો સંબંધ બગડે આપણો તો કશું હાલવું નહીં એનાથી હાલે હડે તાન હું
આ એ પટપટ એ રોધવાન કર હું કીધું હા એટલે કરશનભાઈ બોલો જેઠાભાઈ. આ શાકભાજી ભાવ તમે જોયા છે અલે શું કહેવાના શાકભાજી લેવાના રે શું ભાવ છે તાણે. અને અમારે તો પાછું વાઈ છે ઘેર સબ્જી. અલ્યા કરશનભાઈ છોકરો છે ને બેહી રહ્યો છે. હવે તીને પીવાનું છોડી દીધું પાછું જે ઓમાં અલ્યા છોકરા ભા ચમ ઉદાસ થઈને બેહી રહ્યો છે બેટા મેં ભા શું કરો છો ચમ મારે થોડું દવાખાનું આવ્યું છે મારે છોડી છે ને મોદી પડી છે તે 50,000 નું દવાખાનું આવ્યું છે ભા. હા તાણ તે આયતા બે રહેવાનું આવી રીતે બેહી રહ્યા તું હ ભા શું કરું તાણે આ હાડું ઘેર જોતો તે હાડું એ પૈસા ના આલે અને તત્કાલીન કાઢી મેલ્યું મને. ઓ તું પાછું પેલા પીતો હવે જો તું પીતો તે હવે જો ના આવ્યું આ પેલું એરિયે વાત સાચી છે ભા પણ હું પીવાનું તો બંધ કરી દીધું છે હવે. એ તો ખબર છે મને તું પીવાનું બંધ કરી દીધું છે પણ લેહેડ આઈતા ઉદાસ થઈ ના બેહી રહેવાનો લેહેડ 50,000 નું ચોખ્ખી કરીએ છીએ લેહેડ લેહેડ આ લઈ છીએ આ બસ તમે ગોળીનો કરિયાલો જીવ બચાવો બહુ પેલો એનો છે વાત તમે કરિયાલો તો સારું રહે. હા હા લેહેડ લેહેડ હવે તો ગંબાકુમ જતા હું તે આ કમ્પ્યુટર છપાવાળી પાછી લેતા આવું અને હાથું ના હોય તો પેલા ફોન કરી દેવા દે એવાનું મેન ટેકો છે કે એવું દાગીનાનું શું કર્યું હોય બધું અવાજ થાય છે પણ નહીં ઉઠાવું તો શી ખબર શું કરવાનું. હલો હેલો હા હા ગઠ્ઠુજી હા બોલો બાપુજી શમ છો મજામાં છો કે હા અમાર તો લેર બનીન મદદ છે બોલો એવું છે શું જોત માર હારીને એવું કરું છું બધો મારી ખાય છે એવું છે ઓવા ના ના બરોબર છે હું કહેતો તો હા આપણે પેલું મુહૂર્ત જોવડાવી છે પાછું દાગીનાનું કરજો. હા હા પણ ન દાડા વાર હણ હું તમને આલી ગયો પૈસા ના, ના. અને દાગીના એ ના ના વધુ નહીં અમે આવીએ છીએ તમારે ઘેર શું કીધું ઓધો નહીં આવો હા કંકુતરી ને એવું લઈને આવીએ છીએ એવું કીધું હા રેડો હા રેડો હા હા હું તો કહી દીધું ના જ જવા દે આડો હા હા હું ફોન કરતો પણ ફોન ઉઠાવતા નહીં ના હોય તો ઘેર જઈએ. ના ઉપાડ્યું એટલે જ નતા ને આ તાણે. આપવું પડ્યું હોય એટલે બધે લોવું થવું પડે એ વાત સાચી ઘેર જઈએ લેડ આ કેટલું આપવું એ છે કે મને ખબર ના પડે કે આપણે ફોનમાં હરખો જવાબ એ આલીએ વાત સાચી અને મેન તે કોઈ વનું છે એટલે તમને કહું ડો હા કોઈ પૈસાનો વ્યવહાર કોઈના જોડે રાખવાનો જ નહીં ના ના પણ તાર હાથું હતું એટલે તું એ તો પેલી એ કરતી હતી ને કે હું તો ના કરું પાછું સારું લે હાડો આવો હેડ યા ઘર શું બનાવી છે હાડું બનાવો જ ને ડોહા કરતો હાડું અલે હાડો બે 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 હારી આવો મજા ખાસી ગયા હું ચા ધંધે ના મળ્યું થાકું રાજુ સાબા પીવો તો કેલું શ્યા નહીં પીવું માં ડાયાબિટીસ અને હારી તમાર પીવો છે સેમ ટુ સેમ મમ્મા બેન શ્યા નહીં પીતો તમે પર આદમી યાર ફોને ઉઠાવવાનું રાખો એ ફોન કેટલા કર્યા તમને એટલે મારા છે ને હા ફોન બદલાઈ ગયો છે એવું છે ઓવો તમને ફોન કર્યા તમે ઉઠાના એટલે મારે તમારા પહાણા ભૂગોળ કેવું કરું આમ બોલો છે મારા દાગીનાનું કહ્યું તે હાડો હું તમને વાત કહું છું દાગીના વેચીને આ ધાબુ ભરી નાખ્યું અને ઘર બનાવ્યું અને જે 50,000 હતા ને એને સ્ટાઈલ નાખી દીધી આ તંદુ મોમો તે હોતું ના ખાઈ પણ દાગીનાનું કયો આનાનો જવાબ આલો તો ખબર પડે સેટિંગ થાય એવું નથી યાર ના બને તમારે ગમે તે કરો અમાર પૈસા જોશે ચોખ્ખું કહું તમને ના ના તમે કો કરો યાર તમે તો મોણસ છો ઢોળ છો એમ સમય તમે અમારા દાગીના વેચીને તમે આ બધું કરાવો અને અમારા અવસર આવીને ભોરે તમે તો યાર મોણસ છો ઢોળ છો કશામાં ના હોય યાર અમે કમર ઢોળ દેખાય છે તમે ખરા ટાઈમ હું ટેકો કરો તો ને હવે ફરી જશો કે શરમ જેવું એટલા કોઈ ઉડા નહીં. પૈસા લઈને આયા જે કે પૈસા નહીં કે નહીં પીવાનું છે ત્યાં ના ઈ જેલા જ કેવો બતાડો હો ટેકો ના કરો તો આ તો તમે માપમાં બોલો હાલ પૈસા નહીં પૈસા નહીં દે એ પછી નહીં લેવું આ તો અને રોટલા બોટલા ખાતા તો નહીં ખાવા તું તાર ખા યાર તુસી પૈસાનો ચોક કરજો અમારા હું દીધું પૈસા નહીં મારું ઘરનો નેકળો તુસી લે આ ખરાબ છે મારું તો આજે પૈસા લેવાના ના પૈસા ના તો ફટ લાગીએ આ ઘર મોધી નાખ્યું અને ચાલો નાખી દીધી પૈસા લેવાનું પૈસા નહીં તુસી આપણ મેન જે મૂવી હતો એ તૂટી ગયું હતું કે દાગીના ને બધું આલ્યું હતું ને હવે ખરાબ ટાઈમ ફરી જાય તો પેલા કેમ હું આલ્યું તમે કહેતા હતા કે ડોસી આ લાલ લાલ હું હાલા જોજો એ ડોશી આપો ના હોય તો આ પેલા દારૂડિયા હાથું પીસી વન પાન જે વળી કોક ટેકો કરું તું ડોહા હોવ હેડો નીકળને જીએ તાન પછી તું કેજે મને તો શરમ આવે છે ઈ જતા કોઈ આશરો નહીં આપણે તો લે તું કેજે એ તો આ બેઠા ને
લે હાડુ લે હાડુ આવો 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 બનાવી આવો હારી આવો બેહો હોય જ બેહો ને તમે તો ઘર ઘર જબરું બનાવી દીધું છે. આ શું કરે હાડુ કેવો બની દીધું તાન ગરબર ના ના દારૂ છોડી તો વળી સારું કર્યું. દારૂ તો આપણે નહીં પીતા એ તો જો ઓલી વખત આપણે કીધું તો દારૂ બંધ કરે તે હારો ને કેટલો ફાયદો થયો. આ દારૂ પીવા કોઈ મજા નહીં હાડુ તો. ના પણ હાડુ શાબા મેકુ ના ના ચા હાલ જ ચા તો પી અમે ના નહીં પીતા. એવું છે અમે થોડા કોમ થી આયા તા બને હાડુ શા તો નહીં પણ દારૂ બારૂ લાવું પીવું હોય તો ના હાડુ છે એવું બોલે છે કયો. તો હાડુ તમારે પીવું હોય તો લાવી દઉં તાન ના હું હંમેશા પીવા તમારે નહીં પીવું કા પીવો છે કયો. હાડુ હું તો બંધ કરી દીધું હતું. પેલી દાર હું તમારા ઘેર આવ્યો તો તમે શું કીધું તું મને પણ હાડુ નતું થાય એવું અમારાથી એટલે તમને ના કીધું તું. ડોશી, શેકું તું. બનેવી હા બોલો ખાલી ચમ ઘણા દાડે આ ભૂલા પડ્યો દારૂ હાડુ ની કહું અમારે થોડી પૈસાની જરૂર હતી એટલે એવું છે અમારે અવસર નહીં આગળ ગયા અમારે ઓહો આજે નહીં અવસર હાજરી છે પેલા નહીં આપણા ઘટુજી ઓહો યાર ફરી ગયા ધારા હારી એમ મીવન ટૂંપીઓ અને બુટ્ટી અને કરી આલી હતી તે વખતે મારું સેટિંગ થાય એવું નહીં એમ સમય એવું કરવાનું અમારે તો બધું એકમ પડ્યું દાગીના ને પૈસા ને અત્યારે હવે ફરી ગયા અમારું કરવાનું તે કેટલા પૈસાની જરૂર છે હ કરી આલો કે જે થાય એ યાર. હાલ તો 2 લાખ રૂપિયા પડ્યા છે વધારે તો નહીં પડ્યા હાડુ નાના કોઈ કરો યાર સર કે અમારા હવે એન્ડ સમયે હવે કોઈ નહીં તમારા પહાણ આવ્યા છે આશા લઈ. તો પેલા હાડુ બોલાવો કે તે પણ ગટુજી બોલાવો પણ એ તો હાટું હા ના આવું હવે ના આવું કઈ તો શું કહેતા હતા મને. ભણીના વિવાહ છે થોડી આબરૂ થવા દે તું બોલાવો હાડુ ને પણ એ ના આવું કર હું કહું કયો તો ફોન કરો અને કયો કર પેલા હાડુ ને વધારે થઈ ગયું તો બોલાવો એમ કરી એવું છે હાલ જ ફોન કર દો. લે ડોશી તું વાત કરજે. હલો હલો કહું બનેવી અહીંયા આવો ને કહું અમારે અહીંયા આપણા મોટા બનેવી હોય ને એમનો વધારે થઈ ગયું કહું આવું હાલ જ આવું હો. જલ્દી આવજો હો. હા જલ્દી. પૈસા લીધા હું તમને હ પૈસા લીધા હું હા લેતા હોય ડોશી આપણે જેનું ખરાબ ધાર્યો એ હારો નીકળ્યો સાચી વાત અને છે. જેને હારો ધાર્યો ને એનો ખરાબ નીકળ્યો જોજે. હા હાડું ના હારું કેવાય જાણવું છે પણ અરે મોટા હા હાલ ના કીધું કે મોટા હે રે તો તારે બોલવાની મિસ્ટેક થઈ જેના હાડું છે આ તો આપણે હોથી. અલે હાડુ આ હાથવી 2 લાખ રૂપિયા છે અલે હું છું. હું તો ચપ્પલ પહેરવા આવ્યો નહીં. આવો હાડુ આવો આવો. બેહો હોય બેહો ક્યાં હાડું વધારે થઈ ગયું હો? કોઈ હાડુ ને વધારે નહીં થયું પણ તમારે આવું કરાય શેમ આવું? ઓને વીઘો મેલીને તમારે ટેકો કર્યો તો અને તમારો એન્ડ સમય ઓને છૂટી પડે તમારે જો હાડું તો અમે ઘરે બનાવી દીધું અને મેં તમારે જેવું જ ઘર બનાવ્યું છે આજુબાજુ નથી પણ પૈસા પતી જાય મને. હાડુ ઘરનું એવું નહીં તમારે વીઘો મેલીને ઓન ટેકો કરવો પડે ઓને તમને ટેકો કર્યો તો ને સમય વખતે કરે તો ને. તાણ પછી અને યાર એન્ડ સમય તમે આવું ફરી ગયો તો થોડું ચાલતું હોય. હાડુ થોડું ચાલતું હોય એવું ચાલે ના ચાલે. અમારે હવે ચલીને બેઠા હોય મેન હવે એ ટૂંપીઓનું એ બુટ્ટીની હતું હવે શું કરવાનું કયો. એ તો સારું અમને પૈસા આલે 2 લાખ રૂપિયા તે અમે કરાવશું નકર અમારે તો અવસર ઊભું રહે નહીં કર તમારાથી તો આ પૈસા દારૂડિયો હારો યાર હાડું. એ હાડુ દારૂડિયો ના કયો ના એવું ના કહેવાય ડોહા. એ વાત તમારી સાચી. હવે તો પિતાને તમારાથી આય રે હારા પાછા. હા તાણ. એમાં કાંઈ મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો છે. તો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો જે ખરાબ સમયમાં આપણને સાથ આલે ને એને કદી ના ભૂલવું મિત્રો. અને અમારા વિડીયો ખાલી ગમે તો લાઈક કરજો શેર કરજો મિત્રો. આ હાથું જેવું ના કરતા પાછા તમને. હા છોકરું. જય માતાજી.